બીજા સોપાન માટે સાહેબે એમ કીધું દવે સાહેબે કે આ ખૂબ અગત્યનું હાર્દરૂપ એવું સોપાન છે, એટલે કે એમાં વિદ્યાર્થી તરફી આખી પ્રક્રિયા છે એ ચાલે છે. એટલે કે વિદ્યાર્થીઓ છે એ કઈ સંકલ્પના છે એ સ્પષ્ટ થઈ, એ સંકલ્પનાના આવશ્યક ગુણો છે એ જાણવાની પ્રક્રિયા થાય છે. જ્યારે એટલે કે જો આપણે આ 3 સોપાનોનું વિશ્લેષણ કરીએ ને તો પહેલું સોપાન છે એ શિક્ષક અને વિદ્યાર્થીને સંલગ્ન છે, બીજું સોપાન છે એ વિદ્યાર્થીની મોટાભાગની પ્રક્રિયા એમાં સમાયેલી છે, અને ત્રીજું સોપાન છે એ વૈચારિક પદ્ધતિનું વિશ્લેષણ છે. અર્થાત શિક્ષક પક્ષે સૌથી મહત્વનું એવું આ સોપાન છે. એનું કારણ એ છે કે વિદ્યાર્થી કદાચ એવું બને કે સંકલ્પના છે એની ઓળખ હોવાનો માત્ર દાવો કરે, અથવા તો બાજુમાં બેઠેલા વિદ્યાર્થીના જવાબ સાંભળીને એ સાચી સંજ્ઞા કે સાચી સંકલ્પના જે ભણાવવામાં આવતી હોય એનું નામ બોલી જાય, પણ શા માટે એમ જ્યારે પૂછવામાં આવે ને ત્યારે એની પ્રક્રિયા છે એ કદાચ અટકી જાય. એટલે શિક્ષકના પક્ષે સૌથી મહત્વનું એવું આ ત્રીજું સોપાન છે. એટલે કે એમની અંદર એ સંકલ્પનાની સમજ મેળવવા માટે વિદ્યાર્થી છે એ કઈ પ્રક્રિયા દ્વારા આગળ વધે છે, શા માટે નક્કી કરે છે કે આ જ સંકલ્પના છે, એની પાછળનું કાર્યકારણ અથવા એની પાછળ એ શું કામ આવું વિચારે છે, એ વૈચારિક પદ્ધતિના વિશ્લેષણની પ્રક્રિયા આ કરે છે. એટલે કે ખરા અર્થમાં જો આપણે કહીએ તો સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનના સંદર્ભમાં એ વિદ્યાર્થીને વિચારોના માધ્યમથી કેવી રીતે સંકલ્પનાની પ્રાપ્તિ થઈ એ આપણને શિક્ષક તરીકે, સંશોધક તરીકે આ સોપાન દ્વારા છે જાણવા મળે છે. એટલે સ્વાભાવિક પ્રક્રિયા છે કે આ અંતિમ સોપાન થાય અને આમાં વિદ્યાર્થીએ જે કાર્ય કરેલું હોય એ સમયે એને કયા વિચારો આવે છે, જેમ કે કોઈ ઉદાહરણ રજૂ કરવામાં આવેલું હોય તો એ ઉદાહરણ છે એ હકારાત્મક છે કે નકારાત્મક, એ સંકલ્પનાનું કયું અગત્યનું લક્ષણ ધરાવે છે અથવા તો નથી લક્ષણ ધરાવતું, અને એને આધારે એ કઈ સંકલ્પના એના મગજમાં સ્પષ્ટ થઈ, આના સંદર્ભમાં એ ઉત્કલ્પના અટકળ બાંધે છે, એની એ અસ્વીકૃતિ કરતી વખતે એના મનમાં કયા વિચારો આવે છે કે સ્વીકૃતિ કરતી વખતે મનમાં કયા વિચારો આવે છે, એ એમના દ્વારા છે એ રજૂ કરવામાં આવે છે. અર્થાત સંકલ્પનાના ગુણો અને ઉત્કલ્પનાઓ એ સંકલ્પના પ્રાપ્તિમાં કેવી રીતે મદદરૂપ થઈ એ જાણે છે. અને ખરા અર્થમાં તો આપણે એવું કહી શકીએ કે સંકલ્પના પ્રાપ્તિની અસર કેવી થઈ એ જાણવા માટે આ ત્રીજું અને અંતિમ સોપાન છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. દવે સાહેબ, આપણે આ સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનના સોપાનોની તો વાત કરી, પણ તમે જાણતા હશો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેથોડોલોજી ઓફ ટીચિંગની અંદર આપણે ત્યાં કન્સેપ્ટ એટેનમેન્ટ મોડેલ છે એમનો પરિચય આવે છે. અને તમે જાણતા હશો કે 2 વર્ષ પહેલાંના કોર્સની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કન્સેપ્ટ એટેનમેન્ટ મોડેલ આધારિત પાઠ આયોજન પણ કરવાના થતા હતા. એટલે કે આપણે ત્યાં આપણે જો ભાવિ તાલીમાર્થીઓ છે એમને ભાવિ શિક્ષક તરીકે જો આવા પાઠ આયોજન છે એ કરાવીએ તો સ્વાભાવિક રીતે જ સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનનો પાયો નાખી શકીએ, અને ભવિષ્યમાં એ જ્યારે શિક્ષક તરીકે એકચ્યુઅલ કાર્યમાં જોડાય ત્યારે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન છે એમનો ઉપયોગ કરવા છે એ પ્રેરાય. એટલે કે આપણો આજનો આ કાર્યનો મૂળ હેતુ એ જ છે કે ખરા અર્થમાં આવા તાલીમાર્થીઓ છે આ કન્સેપ્ટ એટેનમેન્ટ મોડેલ વિશે પરિચય મેળવે, અને પાઠ આયોજન કરવું હોય તો કેવી રીતે કરી શકાય તેના કેટલાક સોપાનો વિશે હવે દવે સાહેબ આપ જરા પ્રકાશ ફેંકો. ચોક્કસ ઘેટિયા સાહેબ, તમે ખરેખર એક સાચી દિશામાં સૂચન કર્યું છે, ધ્યાન દોર્યું છે. ખાસ કરીને અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી મિત્રો, એ સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનની માત્ર સૈદ્ધાંતિક ચર્ચા હતી, અને વોટ એવર રિમેન્સ ઇન થિયરી ઇઝ યુઝલેસ અકોર્ડિંગ ટુ ઓલ ઓફ અસ. આ બધા આ વાતનો સ્વીકાર કરે છે. એટલે વાસ્તવમાં જો એક શિક્ષક કે તાલીમાર્થી પોતાના વર્ગખંડની અંદર સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનના અમલ દ્વારા જો પોતાનું શિક્ષણ કાર્ય કરવા ઈચ્છતો હોય તો એ કઈ રીતે કરી શકે, એણે પાઠ આયોજનમાં કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ, એ પાઠ આયોજન આપણા રૂઢિગત પાઠ આયોજન કરતાં કઈ રીતે જુદું પડે છે, હાઉ ઇટ ડિફર્સ, એ અહીં અગત્યનું છે. એ સંદર્ભમાં એક ભાષા શિક્ષણના સંદર્ભમાં વિશેષણનો કન્સેપ્ટ લઈ, વિશેષણની સંકલ્પના લઈ
અને પાઠ આયોજન વિચાર્યું છે. આ વિચારવા પાછળનું બીજું કારણ એ પણ છે કે વિશેષણ એવી વસ્તુ છે કે જે મહદઅંશે બધા વિષયને લાગુ પાડી શકાય છે, અથવા તો બધા વિષયના વિદ્યાર્થીઓને વિશેષણ વિશે થોડોક પ્રારંભિક ખ્યાલ હોય છે. તો વિશેષણનું ધારો કે પાઠ આયોજન કરવું છે અને આપણે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન અનુસાર જ એનું આયોજન કરવું છે, તો એ સંદર્ભમાં આપણે કેટલાક હેતુઓ વિચારવા પડે અને એ હેતુઓ સામાન્ય રીતે આવા હોવા જોઈએ. પહેલું તો આપણે એ કહેવું જોઈએ કે વિદ્યાર્થી વિશેષણનો જરૂરી ગુણ બતાવવા માટે સક્ષમ બની શકે. અહીં ગુણ બતાવવા એટલે એના લક્ષણો તારવા, એની સકારાત્મક બાબતોને એ સમજી શકે. જેમ કે વિશેષણ એ કોઈ નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે છે, એ કોઈ રંગ, રૂપ, કદ વગેરેની ચર્ચા કરે છે. વિશેષણનું એક લક્ષણ એવું પણ છે કે એ કોઈ સંખ્યા કે ક્રમ પણ દર્શાવે છે. આ પૈકીનું કોઈક ગુણ વિશેષણનો વિદ્યાર્થી જાણે એ આપણો હેતુ હોવો જોઈએ. બીજો આપણો હેતુ એ પણ હોવો જોઈએ કે વિદ્યાર્થી વિશેષણની વ્યાખ્યા લખી શકે, આપી શકે, બતાવી શકે, દર્શાવી શકે. વિશેષણના વિદ્યાર્થી ઉદાહરણો પણ રજૂ કરી શકે અને જરૂર પડે તો એ ઉદાહરણોને કેટલાક વાક્યો દ્વારા સ્પષ્ટ કરી શકે અથવા તો પોતે તારવી બતાવે એવું પણ બને, અને જરૂર પડે તો પોતાના ઉદાહરણો પણ વિકસાવી શકે. આ આપણે વિશેષણનો પાઠ જો લઈએ તો એના સંદર્ભમાં એના મુખ્ય હેતુઓ છે. આ ઉપરાંત કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની હોઈ શકે એ અંગેની વાત ડૉક્ટર ઘેટિયા આપ કરો. દવે સાહેબે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનના સંદર્ભમાં વાત કરી કે પાઠ આયોજન કરવું હોય તો પાઠ આયોજનને આપણે એકચ્યુઅલી બે ભાગમાં વહેંચી શકીએ. દવે સાહેબ, એક ભાગ છે એ તાલીમાર્થીના સંદર્ભની વાત છે અને બીજો ભાગ છે એ એકચ્યુઅલ ટીચિંગ જ્યારે વર્ગખંડની અંદર કરવા જાય ત્યારની વાત છે, જે પૈકી અત્યારે આપણે પહેલા ભાગની ચર્ચા કરી રહ્યા છીએ. એટલે કે એ જ્યારે એના શિક્ષક હોય એની સાથે જ્યારે ચર્ચા કરે કે મારે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન છે એનો વર્ગખંડની અંદર વિનિયોગ કરવો છે, તો મારે કયા કયા સોપાનો હાથ ધરવા જોઈએ એ પૈકીની આપે હેતુઓની વાત કરી. પછી તરત જ બીજું આપણે સોપાન લઈએ તો સંકલ્પનાનું નામ, જેમ કે આપણે વાત કરી કે વિશેષણ છે એ આપણે એને સમજાવવું છે, વિશેષણની સંકલ્પના છે એ બાળકોને સ્પષ્ટ કરાવી છે. પછી છે સંકલ્પનાનો પ્રકાર, સંયોજક અને વિયોજક એ બે પ્રકારો પૈકીની વિયોજક પ્રકાર છે એના દ્વારા આપણે એને સમજાવવું છે. પછી ચોથું છે તો એમાં સંકલ્પનાના જરૂરી ગુણો છે કે જેમાં સાહેબે વાત કરી કે વિશેષણ છે તો એ સંજ્ઞાની વિશેષતા દર્શાવે છે અને એ જ રીતે વિશેષણ છે એ સર્વનામની વિશેષતા પણ દર્શાવે છે. અર્થાત જે સંકલ્પના, જેમ કે આપણે વિશેષણ ઉદાહરણ તરીકે લીધું છે, તો એ સંજ્ઞા અર્થાત જેને નામ કહીએ અને સર્વનામ બીજું લઈએ તો એ બંનેની વિશેષતા દર્શાવે છે અને એને આધારે સંકલ્પનાને એ વ્યાખ્યાયિત કરી શકે છે. જેમ કે વિશેષણની વ્યાખ્યા એને આપવી હોય તો વિશેષણ એ કોઈ પણ સંજ્ઞા અર્થાત નામ કે સર્વનામની વિશેષતા દર્શાવે છે તેવું વાત થઈ કહેવાય. સંકલ્પનાનું વ્યાખ્યા તો વિદ્યાર્થીને ખબર પડવી જ જોઈએ, તો જ એ સંકલ્પના સારી રીતે સ્પષ્ટ કરી શકે, જાણી શકે. પણ વ્યાખ્યાને માત્ર સૈદ્ધાંતિક રીતે યાદ રાખવી કે ગોખણપટ્ટીથી યાદ રાખવી, એને બદલે વિદ્યાર્થી કેટલાક સકારાત્મક ઉદાહરણો દ્વારા જો એ સંકલ્પનાને બરાબર સ્પષ્ટ કરી શકે તો સાચા અર્થમાં અધ્યતા કેન્દ્રિત શિક્ષણ થયું કહેવાય. એ સંદર્ભમાં આ પાઠ આયોજનનું એક છઠ્ઠું સોપાન છે એ સંકલ્પનાના ઉદાહરણો આપવાનું છે. જેમાં જેમ કે સારું તો એ સકારાત્મક ઉદાહરણ ગણાય, કારણ કે એ વિશેષણનો ગુણ દર્શાવે છે, પણ પુસ્તક એ નકારાત્મક ઉદાહરણ થયું કહેવાય, કારણ કે પુસ્તક એ કોઈ વસ્તુની વિશેષતા બતાવતું નથી. એવી રીતે સુંદર છે એ સકારાત્મક ઉદાહરણ થયું કહેવાય, કારણ કે એ કોઈ વસ્તુની વિશેષતા બતાવે છે. જેમ કે સુંદર ફૂલ તો એ ફૂલની વિશેષતા બતાવે છે, માટે સુંદર એ વિશેષણની સંકલ્પના માટે સકારાત્મક ઉદાહરણ થયું કહેવાય. એમ ઇન્દોર કે ગાંધીનગર કે રાજકોટ એવા કોઈ શહેર લઈએ
તો એ શહેરનું નામ લઈએ તો એ નકારાત્મક ઉદાહરણ થયું કહેવાય, કારણ કે આ ત્રણેય સ્થળ કે શહેરોના નામ છે એને વિશેષતા સાથે કોઈ સંબંધ નથી. પછી પ્રતિભાશાળી, સોહન, આવા જે બાકીના ઉદાહરણો છે એમાં જોઈએ તો પ્રતિભાશાળી છે એ સકારાત્મક ઉદાહરણ છે, કારણ કે એ કોઈ વ્યક્તિના અર્થમાં વધારો કરશે, કોઈ નામના અર્થમાં વધારો કરશે. સોહન નકારાત્મક ઉદાહરણ દર્શાવે છે. આમ ઉદાહરણોના સકારાત્મક અને નકારાત્મક પાસાઓને વિદ્યાર્થી વિચારે અને એ દ્વારા એને આત્મસાત કરે. પછી આ બધા વિશેષણોને અને ઉદાહરણોને વિદ્યાર્થી કાં તો કાળા પાટિયા ઉપર એટલે બ્લેકબોર્ડ ઉપર અથવા તો હાલ તુરંત હવે નવી ટેકનોલોજી આવતા આપણે ઓવરહેડ પ્રોજેક્ટરની ટ્રાન્સપરન્સી ઉપર કે સ્લાઇડ ઉપર કે એવી રીતે પણ શિક્ષક રજૂ કરી શકે, અને જેથી કરીને વિદ્યાર્થીઓ એ ઉદાહરણો જુએ અને એ ઉદાહરણોના આધારે એના સકારાત્મક અને નકારાત્મક પાસાઓ વિચારી એક પ્રકારની ઇન્ડક્ટિવ થિંકિંગ પ્રોસેસને આગળ ચલાવે અને વિશેષણની સંકલ્પનાને આત્મસાત કરવાનો પ્રયત્ન કરે. દવે સાહેબ, આપણે બીજા તબક્કાના સંદર્ભમાં વિચારીએ કે સંકલ્પના પ્રતિમાનના પાઠ આયોજન માટે અત્યાર સુધીના જે તબક્કાઓની વાત કરીને એ ખરા અર્થમાં શિક્ષકની હાજરીમાં તાલીમાર્થી છે એ વર્ગખંડની અંદર કેવી રીતે કાર્ય કરશે એની એક સાદી બ્લુ પ્રિન્ટ થઈ કહેવાય. એટલે કે જો એ વર્ગખંડમાં કામ કરતા હોય તો એના માટે એકચ્યુઅલ કામ કેવી રીતે કરશે, જેમ કે આપણે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનની સૈદ્ધાંતિક બાબતોમાં વાત કરી કે એના 3 સોપાનો છે. આ 3 સોપાનો પૈકીનું પહેલું સોપાન વર્ગખંડ વિનિયોગના સંદર્ભમાં કેવી રીતે રજૂઆત કરવી, તો માહિતીની રજૂઆત અને ગુણોની ઓળખ એ અંતર્ગત આપણે હમણાં જ વાત કરી કે અત્યારે આપણે ગુજરાતીની અંદર વિશેષણ છે એના સંદર્ભમાં સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો એના સંદર્ભમાં પહેલું સોપાન હોય તો શિક્ષકે શું કરવું પડે, તો પહેલું છે જેમ કે આપણે અત્યારે જે વાત કરીએ છીએ એ પસંદગી આધારિત સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન છે, એટલે સ્વાભાવિક રીતે જ સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનનો પરિચય છે એમને વિદ્યાર્થીઓને કરાવવો પડે. જેવી રીતે કોઈ પણ મનોવૈજ્ઞાનિક કસોટી માટે વિદ્યાર્થીઓએ સાયુજ્ય સ્થાપન છે એ તાલીમાર્થી કે સંશોધકે કરવું પડે છે, એમ અહીંયા એમનું ઓરિએન્ટેશન કરે છે. ત્યાર પછી એમણે જે સંકલ્પનાની રજૂઆત કરવી છે એના સંદર્ભમાં એ ચોક્કસ પ્રકારે વર્ગીકૃત કરેલું ન હોય તેવા એક સાથે જુદા જુદા પ્રકારના એવા ઉદાહરણો છે એ પાટિયા ઉપર રજૂ કરે છે, અથવા તો આપે જેમ હમણાં કહ્યું એમ LCD પ્રોજેક્ટર દ્વારા અથવા તો ઓવરહેડ પ્રોજેક્ટર દ્વારા કે વગેરે દ્વારા રજૂ કરી શકે. જ્યારે શિક્ષક છે એ ઉદાહરણ રજૂ કરતા હોય ત્યારે વિદ્યાર્થીઓ છે એની કાર્યપત્રકમાં નોંધ કરતા હોય અને વિદ્યાર્થીઓ છે એના પોતાના મનમાં એ ઉદાહરણને ઓળખવા માટેની પ્રક્રિયા કરતા હોય, અને આ સમય દરમિયાન એ શિક્ષક છે એ ઉદાહરણોનું જો કુલ ઉદાહરણો રજૂ કરે તો એ બધા ઉદાહરણો પરથી એમનું ચોક્કસ રીતે નામાંકન કરે છે અને એને હકારાત્મક અને નકારાત્મક એવા 2 ભાગમાં વહેંચે છે. અને સકારાત્મક અર્થાત હકારાત્મક ઉદાહરણો હોય તો એમાં સામાન્ય ગુણો કયા કયા છે એની ઓળખ છે એ વિદ્યાર્થીઓને કહેવાની છે. એટલે કે જે ઉદાહરણો શિક્ષક દ્વારા રજૂ થાય છે તેમાંથી વિદ્યાર્થીઓ છે એ કયા ઉદાહરણો છે એ સંકલ્પનાના ચોક્કસ લક્ષણોને આધારે એની સાથે લાગે વળગે છે કે જરૂરી ગુણ ધરાવે છે તેનો નિર્ણય છે એ લેવાનો પ્રયાસ કરે છે. હવે દવે સાહેબ, આપ દ્વિતીય સોપાનમાં કેવી રીતે કાર્ય કરી શકાય એમની વાત કરો. ખાસ કરીને આયોજન તો જ સફળ થાય જો એનો અમલ અસરકારક રહે, અને એ સંદર્ભમાં બીજું સોપાન છે એ શિક્ષકને વધારે મદદરૂપ થાય એવું છે. વર્ગખંડ વિનિયોગની વાત કરીએ તો વાસ્તવમાં જે વર્તન પરિવર્તન શિક્ષક ઈચ્છતો હતો ખરેખર એ વર્તન પરિવર્તનો થયા એ બાબત જાણવી બહુ જરૂરી હોય છે. એટલે અહીંયા શિક્ષક વિદ્યાર્થીને ચોક્કસ ઉદાહરણો વિશે પૂછી શકે, ઉદાહરણો દ્વારા પૂછી શકે. જે સંકલ્પના એણે વિકસાવી છે, જેમ કે અહીં આપણે વિશેષણની વાત કરતા હતા, તો વિશેષણના ગુણધર્મો વિશે પૂછે કે ભાઈ વિશેષણ કોને કહેવાય, વિશેષણ કેવું હોય, એના લક્ષણો કેવા હોય,
એની કઈ પોઝિટિવ સાઇડ્સ છે, એની કઈ નેગેટિવ સાઇડ્સ છે, કઈ વસ્તુ એવી છે કે જે વિશેષણ દર્શાવે છે, કઈ વસ્તુ એવી છે, કયા શબ્દો એ છે કે જે વિશેષણ દર્શાવતા નથી. આવું શિક્ષક પૂછે, ઉદાહરણો પૂછે અને એ દ્વારા સંકલ્પનાની વિશેષ ઓળખ કરાવે. વર્ગખંડ વિનિયોગમાં આ વસ્તુ અગત્યની છે કે શિક્ષક વિદ્યાર્થીને અધ્યયન દ્વારા જ, એને પોતાની જ લર્નિંગ એક્ટિવિટી દ્વારા એની સંકલ્પના વિશે વધારે ઓળખ કરાવે. અને પછી કેટલાક લેબલ્ડ અને અનલેબલ્ડ નામો આપી, શબ્દો આપી, અને જેમ કે ઉત્તમ, કાળું, તેજસ્વી, તે, અમે, ખુરશી, ટેબલ, કાળું, લખવું, સારું વગેરે જેવા શબ્દો આપી અને આમાંથી કયા શબ્દો એક્ઝેક્ટલી વિશેષણની સંકલ્પનાને મળે એવા છે, અથવા તો એની સાથે મેચ થાય એવા છે, અથવા તો એ વિશેષણ જ દર્શાવે છે, એ વાત શિક્ષક દ્વારા સમજી શકાય અને એમ સંકલ્પના પ્રાપ્ત થઈ છે કે નહીં એની ચકાસણી કરી શકાય. આ માટે કેટલાક જરૂરી ગુણ વિશે પણ પૂછી શકાય કે તમે કહો છો કાળું, તો કાળું શું છે? તમે કહો છો સુંદર, તો સુંદર શું છે? એની વ્યાખ્યા પણ પૂછી શકાય અને એ રીતે બીજા સોપાનની અંદર શિક્ષક વર્ગખંડની અંદર આ સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાનનો વિનિયોગ કરી શકે. દવે સાહેબ, તમે પહેલાં અને બીજા સોપાન પછી જો આપણે વિચારીએ ને તો ત્રીજું સોપાન છે ને તાલીમાર્થી માટે ખૂબ અગત્યનું છે. કારણ કે ભાવિ શિક્ષક તરીકે વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓ છે એ ઉદાહરણો રજૂ કરતી વખતે એના મનમાં કઈ પ્રક્રિયા ચાલે છે કે જેને પરિણામે એ નક્કી કરી શકે કે હવે આ ઉદાહરણ છે એ આમના માટે હકારાત્મક કે સકારાત્મક છે, અથવા તો આ ઉદાહરણ છે એ નકારાત્મક છે અને એમનું આવશ્યક ગુણ ધરાવતો નથી. એટલે આ વિચાર પદ્ધતિનું વિશ્લેષણ એ ત્રીજું સોપાન છે આપણે માટે ખૂબ અગત્યનું છે. એટલે એના માટે 4 પ્રશ્નો છે આવી શકે કે તમે સકારાત્મક ઉદાહરણમાં કેવો સામાન્ય ગુણ ઓળખ્યા, અથવા તો સકારાત્મક ઉદાહરણ વખતે તમે નક્કી કરતી વખતે સંકલ્પના વિશે શું વિચાર્યું, કોને આધારે તમે ઉત્તમ, કાળું અને ઝડપીને સકારાત્મક ઉદાહરણ કહ્યું, અને લખવું એ શા માટે ઉદાહરણ નથી, એમ કરી અને એ નક્કી કરી શકે. અર્થાત આપણે જો એને પેલા સારણી સ્વરૂપે જોઈએ ને તો એમને આપણે આવું કહી શકીએ કે શિક્ષક દ્વારા જે વર્ગીકૃત ઉદાહરણો હોય તો એ દરેક ઉદાહરણો એમની ઓળખ અને એમના આવશ્યક